પહેલી નજરે જોતા આ કોઈ ફિલ્મનો સેટ કે પછી આર્ટિફિશિયલ હાડપિંજર લાગે, પણ જોજો હો, આ છે 15 મીટર એટલે કે આશરે 49 ફૂટ લાંબુ મહાકાય વ્હેલનું હાડપિંજર. બ્રાઇડ્સ વ્હેલના આ મહાકાય હાડપિંજરને એક કલાકારે પોતાની મહેનતથી ફરી બેઠું કર્યું છે. વાત છે 2023ની, જ્યારે આ વિશાળ માછલી કોઝિકોડના કિનારે મૃત હાલતમાં મળી આવી હતી. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વ્હેલના મૃતદેહનો કબજો લઈ તેને જમીનમાં દફનાવી દીધો હતો, જેથી કુદરતી રીતે તેના હાડકાં અલગ થઈ શકે. 1 વર્ષ બાદ જ્યારે હાડપિંજર બહાર કાઢવામાં આવ્યું ત્યારે ઘણા હાડકાં તૂટી ગયા હતા. અહીં એન્ટ્રી થઈ વાઇલ્ડ લાઇફ આર્ટિસ્ટ જીજી સામની, જેમણે મહિનાઓની મહેનત બાદ એક તૂટેલા હાડકાને જોડ્યા અને જે ગાયબ હતા તેને આબેહૂબ રીતે ફરીથી બનાવ્યા. ખાસ ડિઝાઇન કરેલી લોખંડની ફ્રેમ પર આ 15 મીટર લાંબા હાડપિંજરને એવી રીતે ગોઠવવામાં આવ્યો છે કે જાણે વહેલ હમણાં જીવતી થઈ ઉઠશે. સમગ્ર દેશમાં આ પ્રકારનું આ માત્ર બીજું અને કેરળનું પહેલું વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલું વ્હેલ ડિસ્પ્લે છે. હાલ કુદરતના આ અદ્ભુત સર્જનને જોવા માટે કોચ્ચીમાં લોકોની ભીડ ઉમટી રહી છે. તો તમે કોમેન્ટમાં જણાવો કે આ હાડપિંજરમાં અંદાજે કેટલા માણસો સમાઈ શકે.